જંબુસર વડોદરા હાઇવે પર કાળમુખા મિક્સર ટ્રકનો કહેર 11 વર્ષની બાળકીનું મોત અન્ય ઇજાગ્રસ્તો વડોદરા રિફર જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે આજે એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેન્ડ પાસે ઊભેલા નિર્દોષ શ્રમિકો અને વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર ટ્રકે રોડની સાઇડમાં ઊભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને 2 બાળકોને કચડી નાખ્યા હતા આ દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકી હેતલ છત્રાભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે બેફામ ટ્રકે રસ્તામાં ઊભેલા એક ટ્રેક્ટર 2 બાઇક અને સેવ ઉસળની લારીનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો અકસ્માત સર્જી મિક્સર ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે ઘટનાની જાણ થતાં જ 108 અને જંબુસર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ડ્રાઈવરને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે